માર્ચ મહિનાની શરૂઆત સાથે જ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રી વટાવી ગયો છે. ગરમીના વધતા પ્રકોપ વચ્ચે શહેરના માર્ગો પર લીંબુ શરબત, સિકંજી, લીંબુ સોડા અને શેરડીના રસ જેવા ઠંડા પીણાના સ્ટોલ તથા લારીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. માર્ચમાં જ 1 કિલોનો ભાવ લીંબુના 250 રૂપિયા કિલો થઈ ગયો છે. આ ભાવ વધારાને કારણે સામાન્ય રીતે એપ્રિલમાં જોવા મળતો ભાવ વધારો આ વર્ષે માર્ચમાં જોવા મળી રહ્યો છે. લીંબુનો ભાવ પ્રતિ કિલો 200 થી 250 રૂપિયા સુધી પહોંચી ગયો છે. નવાઈની વાત એ છે કે 2025-26 દરમિયાન જમાલપુર યાર્ડમાં લીંબુની આવક ગત વર્ષ કરતાં 20% વધી ગઈ હોવા છતાં ભાવમાં થયેલો તોતિંગ વધારો સામાન્ય જનતા માટે આઘાતજનક સાબિત થયો છે. સામાન્ય રીતે લીંબુના ભાવ એપ્રિલ અને મે મહિનામાં વધતા હોય છે, પરંતુ આ વર્ષે માર્ચના પ્રારંભથી જ ભાવ આસમાને પહોંચી ગયો છે. ઉનાળાના પ્રારંભે જે લીંબુ અગાઉ 60 થી 80 રૂપિયામાં મળતા હતા તેના ભાવ માત્ર 10 દિવસમાં વધીને 250 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2024-25ની સરખામણીએ વર્ષ 25-26 દરમિયાન જમાલપુર યાર્ડમાં લીંબુની વાર્ષિક આવક 31,000 ક્વિન્ટલ વધીને કુલ 1.75 લાખ ક્વિન્ટલ થઈ હોવા છતાં ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.